ભત્રીજા કાકા આ વાડો વાડો બહુ મોટી થઈ ગઈ હોરાવી પડશે હો દાળિયા કરી હા હેડો ને કાલ કહી દઈએ દાળિયા અને આ કોણે તો એરંડા હારા નીકળ્યા હો હેડો કાકા પેલી વાડ બાજુ જોતા આઈએ શેને બેને તીર તો રાખ્યા ને ના પૂરી તો દીધા હતા પણ જોતા આઈએ તો ખરા એવું હોય એમ ઓવા અને કાલ દાળિયાને કહી દેજે પાહો હા કહી દે હો એ હારું હેડ આગળ પેલા છે આઈકન જોતા આઈએ શેના બેડો નહીં રહી ગયો ને એ હાર હેડો કાકા આ ભત્રીજા હા કાકા આ ભે એરંડા ખાઈ જઈએ કે કોકનો પાડો ખાઈ ગયો અલે કાકા પેલા ટીનાજી નો પાડો આવ્યો લાગે ચરવા આહા મેં કાલ જોયો આ તો ને. જોજે આ અડધો વીઘો ઉપર તો એરંડા ખાઈ ગયો આપણો ઓવા કાકા કાલ ચડતો તો એમનો પાડો એક જ કોનો હતો પાડો પેલા ટીનાજી નહીં વાહ એમનો પાડો હતો એટલે આપણે જઈએ પછી એરે છોડ દે આ પાડો ઓવા રોજ બપોરે છોડ દે હેર્યા લેજે પીલા ખાના મેં જોતા આઈએ જોજે ઈમાં ના ખાઈ ગયો હોય હા હેડો લે હેડ એ ભત્રીજા જો આ દેખાય તને આ ખાઈ ગયા એ જો આ દેખાય આ નહીં દેખાતો કાકા જો ચૂલા બધા ખાઈ ગયા આ અડધો વીઘો એરંડા ખાઈ ગયા હા હા ટીનાજી નો જ પાડો મને ફાઇનલ ખબર જ છે અને તને ખબર હતી કે ટીનાજી નો જ છે પાડો હા ટીનાજી નો જ કાલ મેં જોયો તો ચડતી એવું હોય એમ? ઓવા તે લેવાડો તાન ટીનાજી ને ઠપકો હાલવા જઈએ તાણા હા હેડો હેડો તાણ લે ભત્રીજા હા કાકા આ બીજા ખોના મેં ખાઈ ગયા હતા ને આપણા આ બધી જોયો આ આ દુઃખો જોજે. બધા ખાઈ જાય હા આ તું જો જો ઓવા એમને ઠપકો આપવો જ પડશે આપણો પેલા એ ભત્રીજા હા કાકા આ સાઈઝ તો બહુ મોટા થઈ ગયા હો એરંડા ઓવા આ વખતે તો મસ્ત ઈંડા થયા હો આ વખત તો કોઈ નુકસાન ના કરે ને હા તો એરંડા મન મોને કરે હો આપડા હા હા શું કીધું હા અલે ભત્રીજા હા કાકા આ બે ચા અમારે એરંડા નતા પહેર્યા શું તમે બધા પહેરે છે કાકા તો આ બે ચા આમાં તો દેખાતા નહીં એરંડા આ પેલો ટીનાજી નહીં હા એમનો મોટો આખા ગામમાં હે ને બધાને હજુ પાડા પણ જ્યાં જણા જ છે હા અંટાજી નો એક જ મોટો પાડો હોય એ જ ચરવા આવે છે એવું હો ઓવા તો આ બે ચા હેરો ખાઈ ગયો હો? હા એ જ ખાઈ ગયો લાગે છે મને તને ફાઇનલ ખબર હે ને ફાઇનલ જ ખબર હ તો ટીનાજી તો જઈએ આપડે હા હેડો લે હાલો ટીનાજી ને ઠપકો હાલો જ પડશે હો હા આપવો જ પડશે કેમ કે અડધા વીઘાના એરંડા ખવડાવી દીધા એમને ઓવા ઓવા આ ઊંઘ્યા ના ટીનાજી જગાડો ઉઈ રહ્યા સિવાય જુઓ તો ખરા એ ટીનાજી એ ટીનાજી તમે તો જબરા ઊંઘ્યા તા હો કરવાનું આ ગરમી હતી જ કોઈ ઊંઘવા દે કોઈ ખાટલો ઘરે લેબડા સોય અને આ પાડાનું ધ્યાન રાખો કે નહીં રાખતા એમાં કેવું ધ્યાન રાખવાનું તાણા શું થયું તે આ અડધા વીઘાના એરંડા ખાઈ ગયો હો. પણ મારા તો ડોબા ને પાડો ને બધું ઘેર જ બાંધેલું હોય હ. ચાંદનું ત્યાંનું તે રોજ ઘેર જ બાંધું હું તો તે ઘરે બોધીને પાછા ઘરે જતા રહેતા હશે ને તમે પાહા આ ખાટલો ઘરે લઈને નહીં ઊંઘતો હું હા આજ ઊંઘું હું તો તો હુઈ ગયા પાછો પાડો ચો જાય તમને ખબર હો પાડો તો હું કરવા ખબર રાખું મારે તો બાંધેલા જ હોય એટલે મારા એરંડા ખાઈ ગયો હો. ના ખાઈ યાર હું તમને બતાવું હેળો મારા પાડા ને પ્યાહો ને બધું બતાવું હેળો જો આવો હેળો જો આ ધ્યાન તૂટા હા હા અને મારો ખમતો પાડો જો બે ને ચેકન ખાધેલા તમારે ઈંડા ચેકન ખાવા આવો મને બતાવો એટલે કાકા આ તો અત્યાર ટીનાજીએ પાડો બાંધ્યો કાલ બપોરે ચડતો તો જ મેં જોઈ તું તને ફાઇનલ ખબર હે ટીનાજીનો જ હતો ને હુવા હુવા લે હળો તમને મારા ખેતરમાં બતાવું અડધા વીઘાના એરંડા ખાઈ ગયો એ એટલે પણ તમે શું બતાવો અકાજી યાર જો અમાર પાડો નહીં બાંધેલો અમાર ભેહો નહીં ઉભી આ પેહો તો ઊભી હોય પણ આ પાડો કોક છોડ દેતું હોય તો કોઈ ના છોડા અકાજી તમે યાર આવી ખોટી ખોટી વાતો ના કરશો ખોટી ખોટી વાત કરવાની ટીનાજી વાત જવા દો આ મારા ભત્રીજો ક્યારના હુવા કાકા મેં કાલ જોયો તો જ પાડો એમનો એટલે એવું હતું કે ગામમાં કે મારો એકલો જ પાડો કે ખેતરમાં તમારા ઘરે ગામમાં જાઓ. બધા જ્યાં જેના પાડા તમારે એકલાનો મોટો પાડો હ તમે જબરી કરી યાર તમે મોનવા નહીં દેતા હા મારે તો કરવાનું જ હું મને પૈસા આલ દો અડધા વીઘાના એરંડા ખાઈ ગયા ને એના પૈસા આલ દો તમે તો હું કેવડી દારૂ અકાજી યાર પૈસા યાર તમે તો વાત કેવી કરો તાણા એટલે અકાજી હા. તમે મને એમ કહો કે તમારો પાડો કે ખાઈએ પણ એ મારો- બધું મારે કશું નહીં જોવાનું મારા પૈસા જોવો અડધા વીઘાના 15,000 રૂપિયા તો હાલ તો પૈસા હા નહીં યાર
તો પૈસા ના હોય તો પાડો વેચી મારો. એમ કરો દિવાળી જાય ભાઈ પૈસા આલે હું તમને. હા પૈસા પછી આલશો ઓહો. અને પૈસા પછી આલો એનો વધો નહીં મને, હા પણ આટલી વાર તો જવા દઉં. હા પછી જો પાડો મારા ખેતરમાં આવ્યો ને તો પાડાને મારે ને તમ નહીં મારે. સારું પણ અમે દિવાળી જવા દો, દિવાળી પછી પાડાનું વેચીને તમને પૈસા આલ દે. હારું હેળો હો, ભૂલતા નહીં પાહા. હા નહીં ભૂલું યાર અકાજી. હારું હેળો તા ટીનાજી. જબરી કરી અકાજીને. પાડો વેકાય છૂટકો કરશે મને. એક તો આટલો મારો પાડો હારો હો ને પૈસા એમને આલવા પડશે અમે. અને પાડો એવો હો ને તે કે જીનું એનું ખાઈ જાય અને રોજ ઠપકાવો ભરવો પડે. પાડાને વેચીને એમના પૈસા આલ લેવા પડશે મારે. ને કાકો ભત્રીજો આવશે ને તો મને મારશે બીજી વાર એમનું બગાડશે ને તો. એટલે પાડાને વેચવાનું જ કરવું પડશે. હવે ખાટલે જઈને ઉભા દે ગયા. પૈસાની ધનુન પરની હે પૈસાની ફોન હું કરું હું ના કરું સમજણ નહીં પડતી. તો અહીં નામા પૈસા હું કરું. આ દિવાળી આવી આ દિવાળી નોમ ટેન્શન કરીને એનું નામ દેવાવાની કરી દેવાનું હતું. જ્યાં ના આવે 12 મહિના એક વખત આવીમાં 25,000 30,000 નું દેવ કરાઈ જાય. એનું નામ દિવાળી ને એનું નામ દેવાવાની કરી દેવાનું હતું. જમની કરી હા પૈસાનું તો મારા ભાઈબંધ ટીનાજી જોડે જવા દે. ટીનાજી જોડે ગમે ત્યાં સેટિંગ કરવું પડશે. ગમે તે કઈ પૈસાનું સેટિંગ તો કરવું પડશે. નહીં ચાલે એવું પૈસા તો નાબા પડશે ગમે કઈ. મારા ભાઈબંધે કેટલું ભેગું કર્યું હો આમ તો રૂપિયા નકના રૂપિયા રમતો છે. ઓના જોડે પૈસાનું સેટિંગ થઈ જાય. ના ટીનાજી હા બોલો રવાજી આવો. કેવું હે ભાઈબંધ? બસ શાંતિ છે. અત્યારે તો બેહાય જો ટાટા સોય. એવું હા ઓહો. હા કેવું તાને તો ધંધા પાણીમાં? ધંધા પાણી ઠીક ઠીક ચાલે. અરે ડબનું ભેગું કર્યું હોય તેટલી જ. ત્યાં તો પગાર વધારે આવતો છે. પગાર છે બેહો બધી વાહો કી દે. હું કીધું યાર વાહો કી દે. અને આ ડબની કરી હોય તાને હું કહેતો હતો બોલો ને ચેમ ભૂલા પડ્યા તા કોઈ. અને આ ભૂલું પડવાનું કારણ એક જ છે કે થોડાક પૈસાની જરૂર હતી. બરાબર તે કહું મારા ભાઈબંધોને જવા દે કહું પૈસાની સેટિંગ થઈ જાય કહું દિવાળી કરવા થાય ને બધું જોવા પૈસા. પૈસા દિવાળી કરવા બધાને જોવો જ ને. આ છોકરા નુકરાન બુકરાન એવું બધું નાબાની બધી વ્યવસ્થા કરી દો ને ભાઈ. વ્યવસ્થા તો અમારે કરવાની રવાજી. સબરી કરી પૈસા તો હોય ને કોક વિચારીને વાત મૂકી એમ. એ વાત મૂકી આ મારો પાડો ખરો કે નહીં મૂકી. હા ગામમાં ભજવાળ બહુ કરો. બરાબર. લોકોના ખેતરોમાં ખાઈ જાય અને એવું કરવા થોડું ને ડૂબા. તો ભેહો હરખી ચડે પણ પાડો સટકી નાહી જ જાય. હું આમ આખવા જતો આમ જતો. બરાબર એટલે પેલા અકાજી એમના અડધા વીઘાના ઈંડા ખાઈ ગયા. અડધા વીઘાના ઈંડા? અડધા વીઘાના. અને બધો પાડો તો તમારો ગમનો ત્યાં તો અડધા વીઘાના ઈંડા થઈ ગયો એટલે ઠપકો ભરો પડે એમાં કાકો ભત્રીજો આવ્યા હતા. કાકા ભત્રીજો આવ્યા હતા? ઓહો. એટલે કાકા ભત્રીજો મગજ નહીં હાનું તીનાજી. કે ના યાર મને તો જબ્બર બોલીને જ્યાં મારવાનું કહી છે કે તમને મારે ને પાડાને મારે. અમે કરવું હું મારે બોલો. કાઢી મેળા ગામમાં કાઢી મેળા એમને તો એમના મગજ નહીં હાના કાકા ભત્રીજાના તો બુધો. તે અકાજી એમને એવું કીધું હોય કહું દિવાળી ઊંધી રહી દો દિવાળી પછી પાડો વેચીને કહું પૈસા આલે. બરાબર તમારા ધ્યાનમાં ત્યાં કોઈ આમ પાડો ખરીદનારો માણસ ખરો હારો? તીનાજી પાડો ખરીદનારો મોનો તો નહીં મારા જોડે. પણ મારા જોડે પ્લાન હા થયો પણ આપણે 72 નંબરનો પ્લાન વાપરીએ બરાબર ઓમાં. અને આ પાડો તમારા જોને ને અને ધગનો પૈસા આવે એવું કરીએ કશો વાંધો નહીં. બરાબર. જો હું તમને પ્લાન કહું આખો બરાબર ને? બરાબર. હા તો તમે એક કામ કરો તમે તૈયારીઓ કરો બધી અહીં આગળ બરાબર. અને હું દઉં હું બોનાવા પાર્ટી ને તમે પાર્ટી બોલો તો હું પાડન વ્યવસ્થિત ઉભો કરી રાખું એટલે દેખાય તકાતક હારો. કરજો સોને બોને તકાતક કરજો હોય ને. હા અને હા પહાડ બે એવું વ્યવસ્થા કરજો આ બરાબર ને? કાટલો રહ્યો ને હાન હાન પણ પાડન નવરા ધોરણ પાણી ની બહુ અમારે એમ જ. એવું હે હોવે. મોટર ચાલુ કરીને નવડાઈ દેજો શું કહું. પણ પાણી આવતું ને પીવાના ફોફા પડે હે. હાન હાન એનો તમે ચિંતા ના કરજો એને ખાલી તકાતક પણ પાડો તમે જોતા જજો અમુક. કિંમત તો હારી આલાવશો ને જોડે ને. અને તમે ચિંતા ના કરજો પાડો તમારા ઘરે ને ઘરે નહીં હે પૈસા આવશે. હાર તો એવું કરે બરાબર ને? સારું હોવે. હા હેલો. એ હાર આવજો ને વેલા. હા
રવાજી વહેલા હારા સારું હોય રવાજી કીધું એ જો સક્સેસ થઈ જાય તો અમારું કામ થઈ જાય રવાજી કઈ તો આવ્યો હું પણ એ પાંતી ને કેવા દહે કોણ દબની કરી હા એ પાંતી મને પૈસા ન થાય પણ કેવા થાય કોણ હા હા ચિયો રવાજી અને આ ગગાજી એવું કહો તમારા ઘરે જ આવતો હતો કેમ ત્યાં પૈસાની જરૂરી છે છોકરાને દવાખાને જવું લઈ જવું એવું હા અને પૈસા માટે આવતો હતો પૈસાની ધણું તો ગગાજીને હા ગગાજીની વાત એને પાંતી મોન છે કેટલા જોતા હતા 2000 રૂપિયા જોતો 2000 જોતા હતા 2000 રૂપિયા ગગાજી હું તમને આપું ખાનો હા પણ તમારે એક કામ કરવું પણ કેવું કામ કરવાનું કરી નાખે તમે જો પેલા પાંતી નહીં આપણે ત્યાંનાથી હો બરાબર એ ત્યાંનાથી પાંતી ને તમારે હરાજી નહીં ના બાપાનો હરાજી હા આપણે તીનાજી નો પાદો ને નહીં હો હો એ પાદાની અનાજી કરવાની હે બરાબર એટલે ત્યાંનાથી પાંતી તમે અનાજી લઈને આવો તો બે નહીં તમને 5000 રૂપિયા આપું હાલશો ખરા ને ફાઈનલ અને પાછા નહીં આવો તમે 5000 રૂપિયા બરાબર ને લઈને આવું હેડે હા તો એમને લઈને આવો તાન બરાબર ત્યાંનાથી લઈને આવું હા ત્યાંનાથી લઈને આવો ફટાફટ હો એ હા પુરાકો ત્યાંનાથી બોલો કાકાજી બોલો અરે તમારા જોડે જ આવતો હતો શું કામ હતું એક કોમ હતું એટલે એક પાડોશી ને આવ્યો છે તો તમારે કોઈ પ્યાવો વધારે ને હોવો તો આપણે લઈ લઈએ આજે આપણે લઈ લઈએ એવું શું હતો હો આપણે હેડો બતાવું પાડો પાહો મજબૂત હું કેવો મજબૂત હે ને અને તમારે 200 પ્યાવો નહીં હા તો કેટલા સુધી પડશે એ તો હરાજીમાં આપણે બે હવાનું પછી અરે એમ તો એમ કે 1.5 લાખમાં એ તો હવે તો જ પછી આપણને ખબર પડે ને હા તો લે હાડે તાણ આપણે હા બોલો તો જ્યાં હેડા તમે બેજો હેડામાં એટલે હેડો તને હેડા બેજો હેડા જગ્યા જોઈએ ને તમે એમને ભાઈ બીજો ના બતાતા પાહા હા હા જવા દો જેવું તું બતાતો ને હા હા ઓવો પુરાકો આવી ગયો હા હેડો આ બે જો કરતાની ઘણી પણ આપણો આ મંદિર હો વાતચીત કરીએ હા મેં આંડ્યો હા ટીટાજી હા જરાક લઈને આવ્યો વાત કરતી ને પાડાની લેવાનું ફાઇનલ હે ફાઇનલ વર્ષો તો પ્યાહો એમને આખો મોટો તબેલો હ તો અમાર તો કોઈ ના હોય એમને આગળ યાર મારી કિંમત આવશે તમને પૈસા અને પૈસા આપો તો વેચવાનો જ છે ભાઈ તો હું કહું બોલો ને હવે આપણે જોઈએ પાડો બાડો જોઈએ વગર તો આપણે શું ખબર પડવાની પણ મહેમાન જો ના હોમમાં બેહે એ જ પાડો જોઈ લો પણ એમ ના ચાલે યાર અમે જોવું પડે યાર હોકારીને યાર એટલે અમારે તો મહેમાન કેમ કરી હાલ હા, તો લે, હાલ, હાલ. હાલવાનો પડે જોવાનો પણ જોયા વગર તો થોડું ચાલતું છે યાર તમે ખાલી બકરું બતાવી દે તો મને શું ખબર પડવાની હા એટલે બકરું યાર મહેમાન કોઈ બતાવો તો પછી આ જોવા માટે તો આવવું પડે ને જોયા તો આ રહ્યો જો અમારો પાડો હા. ખમતો છે જોઈ લો મજબૂત પાડો હા. નહીં મારતો નહીં ના 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 બોલો કિંમત કિંમત તો મારે 35,000 લેવાના 35,000 ઓ કાકાજી આ તો બહુ કિંમત કે હે આપણો પેલો ખાટલે બેહી બધું કરીએ પછી વાત કરો કાકાજી બોલો ને છે એ બધું તમારા હાથમાં બરોબર હા જે કિંમત કરે જે કરવાનું એ તમે મને રસ્તામાં બોલાયા હા, બેહો, રાખ્યું. મહેમાન. હા બોલો દેવો હમ. જો આપણે જે કીધા 35,000 એ જ લેવાના એમાં રૂપિયો ઓછો ને વધારે નહીં બોલો કાકાજી તમારી મંજૂર હે બરાબર 35,000 આ તો લેવા કાઢતા આપણે ગણી નાલી દઈએ બરોબર બરાબર આપણે રાખ્યો ગમી ગયું મને ઓછા નહીં ને ના ના તીનાજી હા બોલો રાવાજી આવો બે કોણ હા આ તો મહેમાન હા ત્યાંનાથી આ તો પાંતી હે ત્યાંનાથી પાંતી હે ગગાજી મજા મજા હા હા આ કહું આ પાદાનું તમે વેચવાનું કહેતા હતા તે ફોન કર્યો અમારે હાથું ને તે અમારે હાથું લેવાનું કે મેં તો આ મહેમાન ને પાડો આલવાનું કરી રવાજી તેના આપણને નક્કી કર્યું 35,000 માં 35,000 નો પાદો આપી દેવાનો ઓવે ઉભાનો અમારે હાથું ફોન કરું ઉભાનો કરો હવે પાદો તો લેવાનો જ થઈ ને આપણે વાત તો કીધું તું ને વાત તો કરો હનો હલો અને હું કરો હાથું આ કઈ નઈ આ બેઠો તો અને આ આપણું પાદો તમે લેવાનું કહેતા લેવાનો ને ઓવા હા એ તો હું કહું હતા ને હા વાંધો નઈ તમે તાર રાખી જ લેજો એ હાનો એ આ
ભાઈ તેનાથી બોલો બોલો રવાજી. એમને કેટલા કીધા હા? કેટલા કીધા? એમને તમે કેટલા કીધા મહેમાને 35,000. 35,000 કીધા હે ને તો ત્યાંની 1,000 રૂપિયા પાંદાના એટલે 45 આલું. અને તમે તનાવ કરવો હો મારો 45 માં રાખો, મને ગમી ગયો. તો 50,000 રૂપિયા 1 લાખ રૂપિયા. તેનાથી બોલો બોલો. આ તમે દગો કરો હો અમારા હંગાત ભાઈ એમાં ચો ડગો કરીએ રવાજી. લાયા પેમેન્ટ લાયા સમજો. 1 લાખ રૂપિયા ના 1 લાખ. 1 લાખ ના 20,000 રૂપિયા બતાવો તમે ખીચામાં કેટલા પડ્યા હે? ખીચાના તો ભાઈ તમે તો પાંદો તમે લેવાની વાત કરો ને પાંદો તો આ તમારા હાથમાં નહીં આબા આ તો દેવાનો આપણે જોઈએ તાણે બતાવો હાલો પાંદો તો તમારે. હા. અને આ પાંદો તો એટલે અમારા હાથમાં તમારે હાડું નહીં બોલે જાય લો. અમારો હાથું જ પાંદો તો નહીં થાય તમને તો પાંદો શું આ પાંદીએ તો નહીં પણ આપવાનું. આવા દે તાણે આપણે જોઈએ તાણે. 1 લાખ ના 20,000 રૂપિયા તીનાથી આ પાંદા ના હેદો 1 લાખ ને 1,30,000. રવાજી આ તો 1,30,000 કે મહેમાન. 1,30,000 રૂપિયા કે તો ભાઈ હું ફોન કરી દઉં અમારા હાથમાં. હા ફોન કરો. શું કે હા? ને હાથું હા બોલો ને. ને આ 1,30,000 રૂપિયા કે હા 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 તમે પણ પાછા ના પડતા, આપણે જવા નહીં દેવાનો એ રે. એવું ના ઓવા એને હું નહીં જતા છે આપણે પાંદો નહીં લેવાનો પૂદો આપણે લઈ જ લેવાનો, જવા ના દેતા તમ તાર. 1 લાખ ના 30,000 રૂપિયા 1,50,000. દોધ નાખે પહોંચ્યું હા હો વિનાદી બોલો ને. તામાં હાથું તો ને એટલી બધી થાકવાન નહીં બરાબર 2 લાખમાં આપી દો તાણીમ ને બીજું તો શું તો થાય ભાઈ હું તો એમને ચાલુ ને યાર, માર તો પૈસા વધારે આવે પેલા. હા ના તીનાથી કચો વાંધો નહીં તારે આપી દો એમને બરાબર હા 2 લાખ કીધા ને 1.5 લાખ કીધા. હા હા હાલો બોલો, બોનું કેટલું લેવાનું તમારે? બોનું બોનું કોઈ નહીં, 1.5 લાખ રૂપિયા આલીને તમ તાર લઈ જ જવાનો તમારે. એટલે કેચ કેસ જ જોવાની મળ્યો. તો હમણાં સટરીઓ આવે મણીલાલનું. હા એમાં ભરી જઈએ લ્યો. હા પૈસા લાવો તમ તાર. ગણી લેજો. ચેરાજી બોલો. તો આપણે પાડો ભરવા આવીએ ને હા એટલે મને પૈસા આલજો. આજે આપણે મણીલાલનું સટરી લઈને આવીએ ને ભરીએ ને તમને આલી દઈએ, બરોબર ને? બરોબર. આપણું તો કોમ થઈ ગયું. રવાજીએ જે બુદ્ધિ આલી હતી એ પ્રમાણે કોમ થઈ ગયું. વાત આપણે કરી હતી રવાજી મસ્ત. આપણે રવાજીનું કોમ થઈ જાય ને મારું થયા પૈસા આવી જાય 1.5 લાખ રૂપિયા. પેલા અક્કાજી એમને અડધા વીઘાના હાલવાના ને ઈંડા મારો પાડો ખાઈ ગયો હા ઈંડા. અક્કાજીને આમાં અમને શું મારા જબરી ગઈ અમારે રવાજીને આવે એટલે રવાજી એમના પૈસા હાલ લેવા પછી અક્કાજી એમને હાલ લેવા પડે. બંડલ જ આવી ગયું ને શું ટેન્શન હવે. જેવી દિવાળી ને એવું જેવું ચાકા જેવું થાય. છોકરાના લુગડા મીઠાઈ ને બહુ આવશે. મજબૂત દિવાળી થાય હું તો રવાજી આવે સારું હમ. તીનાથી ના જોને જવા દે કોમ થઈ ગયું હાથ તો તીનાથી આવો આવો રવાજી બેહો બેહો. તમે તો મૂક્યા નહીં બધો અંદાજ હતું તો એટલે યાર તમને હાલવાના નતા આપણો. તમે કીધું એ પ્રમાણે આપણું કામ થઈ ગયું. કોમ થઈ ગયું ઘણું ને હા જીધો તમે હા હું અમે ઓછા કરી હંતાઈને મૂકી દેતા મારો હિસાબ ના, ના, લાવો. હવે પાકવાનું કરો આપણે ભાગ પાડીએ ને હા. આ કરી લો તમે એના હું ગણું. બરાબર હા વાપનો હા પણ એમના ગગાજી ના કાઢ્યો પણ 20,000 રૂપિયા પણ એમ કરો ને હા મારા પાડાએ પેલો બગાડ કર્યો ને અડધા વીઘાનો હા, હા. એ કાઢીને ગગાજીના કાઢીને પછી આપણે બેનો ભાગ પાડીએ. હા તો એવું કરો તાન ગગાજી ના 20,000 રૂપિયા પા ભૂલતા ને કાઢ્યો રે એટલે ના ભૂલું યાર રવાજી. અને એ તમારે બગાન પાડા કરે ભૂલું એ તો તમારા બી આપવાના હોય ઉમેર થોડા હોય ભાગના એટલે પણ યાર પાડો તો મારો અહીંયા બતાવ્યો ને યાર. અને પાડો બતાડ પણ આ આઈડિયા ના બતાડો તો આ બધું થાય જ નહીં ને પૂદો વાત તમારી હાથી રવાજી હું એવું નહીં કેતો કે હા તમે- એને ના કાઢતા દો તીનાથી તું કી વાત એક કામ કરો ગગાજી ને તમે એક કામ કરો આ 20,000 રૂપિયા ના આવો પૂદો એટલે ના યાર તો પછી મારો શું વધે યાર. એ તો હું મોકલું ગગાજી તમે જોને તાન બરાબર અરે યાર તો રવાજી તમે બંડલ લઈ જાઓ 70,000 નું અમારે 80 વધારે વધ્યા ગગાજી નું હાલું અક્કાજી ને અડધા વીઘાના તો મારા વચ્ચે હું એ તો તમારે જોવાનું યાર મેં તો આઈડિયા બતાવ્યો ને તમને પૂદો કોમ થઈ ગયું ઘણું ને આપણું એટલે કોમ થઈ ગયું પણ તમે પાછળ વધવા નહીં દો આ તો દિવાળી કરે એવું. તીનાથી એમ તો કે આઈડિયા ના મેં ત્યાંની 1,000 રૂપિયા લીધા નહીં ને કે ત્યાંની 1,000 રૂપિયા આઈડિયા ના થાય પૂદો આઈડિયા એમ થોડો મને હા એટલે યાર તમે માર તો 1.5 લાખ નો પાડો આલ્યો પાડો લઈ જાય ત્યાં માર તો નુકસાન પડશે ને. તમારે પાંદો તો જવાનો પૂરો તમને આઈડિયા તો આપી મેં તમને એ પ્રમાણે રહેવાનું પાંદો તમારો ઘરનો ઘને બધા હે તો 10,000 ની પાંદી થાય પૂરો બીજું શું દવાનું હોય શું વાત કહું સાચી રવાજી તમારી. ચિંતા ના કરજો તમે તાર હા હા તમે તો ગગાજી મોકલો હું હાલ દઉં હો ને એમને. શાંતિ આવના નાવડા તે તો નહીં ફોનો હવે દિવાળી હા, ગગાજીને હાલ દઉં 20,000 હા 20,000 રૂપિયા ગગાજીને આપી દેજો હા મોકલજો ને બા. એ હારું હારું ગગાજી આ તેમને 20,000 હાલ લેવા હા રવાજી જઈને મોકલો સારું કોમ તો થઈ
આ રવા દે મંગા દે તમારા ઘરે જાવ તો તમ પૈસા લેવા કીધું તમે નતું કીધું કે જો માને તીનાજી જોને 20,000 રૂપિયા લેવાના હવે ને બા એક કામ કરો તમે તીનાજી જોડે જાઓ એમાં 20,000 રૂપિયા આપો ને એમાં 5,000 રૂપિયા તમે લઈને દો 15,000 રૂપિયા મને આપી દેજો હારું હા? કશું વાંધો નહીં હા દો હા ચાલે ને વાંધો નહીં 2,000 કીધા હતા 3,000 વધના કાપવાના ટીનાજી હા બોલો કાકાજી કેવું તો પેલા રવાજીએ 20,000 નું કીધું પૈસા આલા 20,000 નું કીધું ઓ રવાજીએ જબરી કરી 20,000 ને 10,000 તો બહુ કરે દિવાળી કરવા નહીં દે લો જવાન કરો હાલો 20,000 લઈ હા વાંધો નહીં હા રવાજી ના લે તો હા વાંધો નહીં રવાજીને પાડો વેકી મારો જબરી કરી અમે રવાજી આપણા આઈડિયા બતાવી જ છે ને એ તો આવે એટલે થઈ પડે અમે જવા દે ખાટલે જઈને બેસવા દે આવશે ધણી ફરવા આપણો પાડો ભરવા હા હા આપણા મણીલાનું સર્ટિફિકેટ લઈને આપણે તૈયાર જ છે હા કેવું હા મહેમાન બોલો હા પાડો ભરવા તમારો હા એ પાડો ભરી જાવ ને યાર લે આ પાડો ભરવાનું તમે કીધું બતાવી કયો ને આ તો સાયકલ ઉપર જ લઈને જાય આ શું કિંમત તમે કરાવી પાડો તો હારે જ હતો એટલે આ તો ખાલી હું સાયકલ ઉપર લઈને જાઉં મારું પેલા સટરિયા ભાડું કોના છે પણ તમે જોયો નતો પાડો તમે ઊંઘમાં છે પાડો તો યો. હારે જ હતો ના ભાઈ ના આવી વાત ના કરતા ગગાજી આ ખોટી વાત કરી તમે યાર અરે પણ મહેમાન આ પાડો અપ્પા કરે ને એટલે આવો થઈ ગયો અહીંયા ના કરે આ તો ખાલી મને એમ કીધું સટરિયું લઈને આવે ને બદલે હું ખભે કરીને નાહી જતો આ હા તમારે લેવો એટલો એ પૈસા મને પાછા જોવો ગગાજી બીજી વાત ના કરશો મને આ તે તને નથી કહી દે ને આપણે. વ્યવહારી કરે હું એ તને નથી કહી દે આપણો જો વાત ભાઈ નહીં કરવાની. આપણે જે વાત થઈ હતી ને આ પાડો હા લેવો પાડો એટલે કયો જો હતો એ ગગાજી નકર પાડો તો વાત આજ પૈસા. બધા હતા ને આપણે. આ એટલે મારા ઓખો મારા મોતી આયા હા તમે આ લઈ જાઓ તમે ઊંઘ્યા હું છે તો જવું છું હા ભાઈ ના, એ તમારા ગગાજી, એ પૈસા બધું છે તમારે જોવાનું ગગાજી એ ગગાજી બોલો પેલો મોટો પાડો બતાવો પાડો બતાવે મને આરે જ પાડો બતાવ્યો તો એટલે તમે મને છીતરી નાખ્યો તમારે શું જોવાનું એટલે મારા પૈસા પાછા આલજો મને જે થાય પૈસા પાછા આલજો આ ભત્રીજા હા કાકા એ હું હા યાર આ પાડો બાડો વેચી માં લાગે હો ભત્રીજા અમને ઓવા નવી એક્ટિવા લાવી દીધું જુઓ તો ખરે લાવ હવે પેલા દિવાળી જાય પૈસા આવો એટલે યાર હું પૈસા કોક ના જીબ્બા જાવ ને યાર તારે એક્ટિવા ને એક્ટિવા લાવવાના 15,000 આલવાનું નહીં મેં તબલી કરી હા લો ને યાર તમારા 15,000 યાર ભત્રીજા લઈ લે આપડા 15,000 લઈ લેજી હા લઈ લઉં ને તાર કપડા ને એવું લાવવાનું નહીં ટેટા ને એવું લાવવાના કાકા લો તો લઈ લઈ લે. લે ઓછા ના હોય કરી લેજો હે થઈ ગયા કાકા કમ્પ્લીટ હે ને કમ્પ્લીટ કમ્પ્લીટ કમ્પ્લેટ ના હા આમાં પછી એમને કહેતા કે ઓમાં ઓછા હા સારું સારું હાલો હું જાઉં એ હા એ હા જય માતાજી મિત્રો અમારો આ વિડીયો ગમે તો અમારી ચેનલ બાબા રામદેવ 0319 તેને લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઇબ કરો અને મિત્રો વધુમાં વધુ આ ચેનલને શેર કરો જય માતાજી મિત્રો